ઇન્દ્રનીલ રાજગુરુને મનાવવાના પ્રયાસો રાજકોટમાં શરૂ થઈ ચૂક્યા છે। ટોચના નેતાઓ ઇન્દ્રનીલ રાજગુરુના મનાવણા કરી રહ્યા છે। સંગઠનના માળખાથી ઇન્દ્રનીલ રાજગુરુ નારાજ હોવાની ચર્ચા છે। ઇન્દ્રનીલે સૂચવેલા નામોનો આ માળખામાં નથી કરાયો સમાવેશ। તાજેતરમાં જાહેર થયેલા સંગઠનના માળખામાં ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હોય તેવા લોકોને મહામંત્રી બનાવવામાં આવ્યા છે। ત્યારે ઇન્દ્રનીલ રાજગુરુને મળવા દિનેશ ચોવટિયા પણ પહોંચ્યા હતા। તો આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંકિત પોપટ। અંકિત, ઇન્દ્રનીલ રાજગુરુને મનાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। જો કે ઇન્દ્રનીલ રાજગુરુ કોંગ્રેસથી કે પછી પક્ષથી નારાજ હોય તેવી આ પહેલી ઘટના નથી। આ પહેલા પણ તેઓ ચૂંટણી પહેલા નારાજગી અનેકવાર દર્શાવી ચૂક્યા છે। ફરી એકવાર તેઓ નવા માળખાને લઈને નારાજ। જાણવા માંગે છે કોંગ્રેસ શું પ્રયાસ કરી રહી છે હાલ? ચોક્કસ ઝરણા, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે સવારથી જ એક સમાચાર છે તે પ્રસારિત થઈ રહ્યા છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે હાથનો સાથ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે। જો કે આમ આદમી પાર્ટીના ગુજરાતના જે નેતાઓ છે તેઓ કહી રહ્યા છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અમારી સાથે કોઈ પણ જાતનો સંપર્ક નથી સાધ્યો, પરંતુ હાલ અત્યારે હું આપને જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે ઇન્દ્રનીલ રાજ્યગુરુની જે વાડી આવેલી છે ત્યાંના હાલ આ દ્રશ્યો છે। આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુની સાથોસાથ અત્યારે કહી શકાય કે રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટિયા છે તે પણ બેઠકમાં હાલ અત્યારે જોવા મળી રહ્યા છે। સાથોસાથ ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે પણ હાલ અત્યારે બેઠકની અંદર જોવા મળી રહ્યા છે। જે પ્રકારની વાત છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે આમ આદમી પાર્ટી જોઈન કરી શકે છે અને કોંગ્રેસનો સાથ છોડી શકે છે। આવા સંજોગોની અંદર કહી શકાય કે જે દિનેશ ચોવટિયા છે તે ખાસ કરીને હાલ અત્યારે બેઠકની અંદર જોવા મળી રહ્યા છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે અંદરના દ્રશ્યો પણ છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે દિનેશભાઈ ચોવટિયા છે તે પણ હાલ અત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુની મુલાકાતે પહોંચ્યા છે। સાથોસાથ વાત કરવામાં આવે કે રાજકોટના જે પૂર્વ વિપક્ષી નેતા છે તે પણ હાલ અત્યારે અહીં બેઠકમાં હાજર જોવા મળી રહ્યા છે। વસરામ સાગઠિયા છે તે પણ હાલ અત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુને મળવા પહોંચ્યા હોય આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે। છેલ્લા અડધી કલાકથી આ બેઠક છે તે ચાલી રહી છે। જોઈ શકાય છે કે આ દ્રશ્યો છે બપોરની જો વાત કરવામાં આવે તો બપોરના ભાગની અંદર કહી શકાય કે આમ આદમી પાર્ટીના રાજકોટ શહેરના જે પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે રાજભા ઝાલા, કે જેઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુના ખૂબ જ અંગત ગણાય છે, તે પણ અહીં આવ્યા હતા અને તેમને પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે મુલાકાત કરી હતી। સાથોસાથ આમ આદમી પાર્ટીની અંદર આવવા માટે તેમને નિમંત્રણ પણ આપ્યું હતું। જી ઝરણા। બિલકુલ અંકિત, ઇન્દ્રનીલ રાજ્યગુરુના મનામણા તો શરૂ થઈ ગયા છે, પરંતુ ઇન્દ્રનીલ રાજ્યગુરુ આ પહેલા પણ કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ ચૂક્યા છે, ખુદ રાજીનામું પણ આપી ચૂક્યા છે। ફરી એક વખત તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ચૂક્યા છે અને ફરી એક વખત નવા માળખાની રજૂઆત થતાની સાથે તેઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। આ વખતે આમ આદમી પાર્ટી કેવો વિકલ્પ છે જે એવું લાગી રહ્યું છે કે કદાચ વિધાનસભામાં કંઈક સારું ઉકાળી શકે, એટલે ઇન્દ્રનીલ રાજ્યગુરુ હાલ કોંગ્રેસનું નાક દબાવવાની કોશિશ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ચોક્કસ ઝરણા, હું સાથોસાથ તમને આ સમગ્ર ઘટના છે ખાસ કરીને તમે પણ વાત કરી કે ઇન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસ પક્ષ સામે જ નારાજગી છે તે સામે આવી ચૂકી છે। અગાઉ પણ આપે જેમ કહ્યું તેમ નારાજગી સામે ચોક્કસ આવી ચૂકી છે, પરંતુ ઇન્દ્રનીલ રાજ્યગુરુની જો વાત કરીએ તો વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સામે વિધાનસભા ક્ષેત્ર 69 પરથી લડ્યા હતા। ચોક્કસ તેમની હાર થઈ હતી। બીજી તરફ વાત કરી કે હાર બાદ જ તેમને કહી શકાય કે કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો હતો, કોંગ્રેસમાંથી સંન્યાસ લીધો હતો, પરંતુ જે સંન્યાસનો જે સમયગાળો હતો તે અંદર તે નહોતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા કે ન તો તે કહી શકાય કે આમ આદમી પાર્ટી કે કોઈ અન્ય પાર્ટીમાં જોડાયા હતા। પરંતુ હાલની જે વાત આવી રહી છે કે જે કોંગ્રેસનું પ્રદેશનું જે સંગઠનનું માળખું ખાસ કરીને જે જાહેર થયું છે ને તેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કેટલાક નામ સૂચવ્યા હતા। કારણ કે રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડ છે ને તે પૈકી 72 સીટ પૈકી 68 સીટ છે તે હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે।
કોંગ્રેસના માત્ર 4 કોર્પોરેટરો છે અને તે તમામ કોર્પોરેટરો વોર્ડ નંબર 15ની અંદરથી ચૂંટાયેલા આવ્યા છે, જ્યાંથી હાલ અત્યારે વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી છે, સાથોસાથ પૂર્વ વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા, આ 4 કોર્પોરેટર જ માત્ર ને માત્ર મહાનગરપાલિકાની અંદર વિરોધ પક્ષની અંદર જોવા મળી રહ્યા છે. ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુની પણ એક માંગ હતી કે આગામી દિવસોની અંદર કે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ એક સફળ નેતૃત્વ મૂકે, એક વિપક્ષના સારા એવા નેતાઓ ખાસ કરીને રાજકોટ શહેર પ્રમુખ તરીકે તો સાથોસાથ રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે મૂકે તેવી તેમની માંગ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની માંગ છે તે સ્વીકારવામાં નથી આવી અને તેના જ કારણે તેમની જે નારાજગી છે તે સામે આવી છે. ચોક્કસ તેમને હજુ સુધી મીડિયાની સમક્ષ ઓન કેમેરા કોઈ પણ જાતની પ્રતિક્રિયા નથી આપી, પરંતુ જે વાત આવી રહી છે સાથોસાથ આમ આદમી પાર્ટીના જો ટોચના સૂત્રોની જો વાત કરીએ તો 2 વર્ષ પહેલા ચોક્કસ તેમને ઇન્દ્રનીલ રાજ્યગુરુનો સંપર્ક કર્યો હતો, પરંતુ 2 વર્ષ બાદ અત્યાર સુધી કોઈ હિલચાલ નથી થઈ. ત્યારે આગામી 1-2 દિવસની અંદર કોઈ હિલચાલ થાય છે કે કેમ, કે પછી ઇન્દ્રનીલ રાજ્યગુરુની નારાજગી છે આ નારાજગી સમાપ્ત થઈ જાય છે, આ જોવું અતિ મહત્વનું બની રહેશે. ચરણા બિલકુલ જાણવા માંગુ છું અંકિત કે એવા કયા કયા નામો હતા કે જે માળખામાં જેનો સમાવેશ કરવામાં આવે તેવું ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઈચ્છી રહ્યા હતા, આવા કોઈ નામો બહાર આવ્યા છે? કારણ કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જે પ્રકારે આક્ષેપો કર્યા છે કે જેઓની ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ હોય તેવા લોકોને પદભાર સોંપી દેવામાં આવ્યો છે, ત્યારે ચોક્કસ કોઈ નામ નથી આપ્યા. સાથોસાથ મેં આપને કહ્યું તેમ કે ઓન કેમેરાની અંદર પણ તેમને કોઈ વાત નથી કહી, પરંતુ ખાસ કરીને ઓફ કેમેરા માત્ર ને માત્ર એક જ વાક્યમાં તેમને મીડિયાને જવાબ આપ્યો છે કે જે લોકોની ભૂતકાળની અંદર ડિપોઝિટ ડૂલ થઈ હોય તેવા લોકોને ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પોતાના સંગઠનની અંદર મહામંત્રી તરીકે પદ આપી દીધું છે. જે લોકો પોતે ક્યારેય ચૂંટણી જીત્યા જ નથી તેવા લોકોને આગામી સમયની અંદર આ સંગઠનની જવાબદારી આપવામાં આવી છે, જે યોગ્ય નથી અને તેના જ કારણે તેમને નારાજગી છે તે વ્યક્ત કરી છે. બીજી તરફ જો વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલ એક જ એવી વ્યક્તિ છે કે જે ઇન્દ્રનીલ રાજ્યગુરુને સમજાવી શકે તેમ છે, તેમના મનામણા કરાવી શકે તેમ છે. સાથોસાથ વાત કરવામાં આવે તો અર્જુન મોઢવાડિયા સહિતના જે નેતાઓ છે તેમણે ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે વાતચીત કરી લીધી છે. મીડિયાની અંદર આ અહેવાલ આજે પ્રકાશિત થયો, પરંતુ છેલ્લા 3 દિવસથી તેમની નારાજગી હોવાનો સૂર તેમને વ્યક્ત કરી દીધો છે. બીજી તરફ હું આપને જણાવી દઉં કે 3 દિવસ પહેલા રાજકોટના ન્યારી ડેમ પાસે આવેલા જે પાર્ટી પ્લોટ છે ત્યાં રાત્રિના સમયે લેવા અને કડવા પાટીદારો કે જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે તેઓ એકઠા થયા હતા. જે પ્રદેશ સંગઠનનું જે માળખું જાહેર થયું હતું ને તેમાં રાજકોટ શહેર પ્રમુખ તરીકે જે ત્રિવેદી છે તેમનું નામ આગળ કરવામાં આવ્યું છે, સાથોસાથ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અર્જુન ખાટરિયાનું નામ આગળ કરવામાં આવ્યું છે. તેનાથી પણ તેઓ નારાજ હતા અને તેના કારણે આજરોજ જે લેવા અને કડવા પાટીદારો છે કે જે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે તેઓ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જે પ્રભારી છે સાથોસાથ જે પ્રમુખ છે તેમને આજ રોજ મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જી બિલકુલ, આભાર અંકિત. તો જે પ્રકારે કોંગ્રેસ હાલ ઇન્દ્રનીલ રાજ્યગુરુના મનામણાના પ્રયાસો કરી રહી છે, જો કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચૂંટણી પહેલા આ પ્રકારના સ્ટન્ટ કરવા માટે જાણીતા છે, જો કે કોંગ્રેસના વરિષ્ઠ અને અનુભવી નેતા જેના માટે કોંગ્રેસ તેને હાથમાંથી ચોક્કસથી જવા તો નહીં જ દે.